નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ભાગમાં પાંચમા દાખલાનો પ્રથમ જે દાખલો હતો એ કરેલો હતો. હવે આજે આપણે બીજો દાખલો જોઈશું, જેની રકમ અહીં આપેલી છે x³ -3x² -9x -5. આને આપણે બોક્સ પદ્ધતિ મુજબ કરશું. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે થાય છે. તો આ રકમ છે p of x, આપણે એનું નામ લખી નાખવાનું. x વાળી બહુપદી છે એટલે p of x એનું નામ લખશું, x³ -3x² -9x -5. આ રીતની આપણી બહુપદી છે. સૌ પ્રથમ આપણે એના સહગુણકોનો સરવાળો કરશું. જો સહગુણકોનો સરવાળો શૂન્ય આવી જશે તો x - 1 અવયવ હશે, અને જો સહગુણકોનો સરવાળો શૂન્ય નહીં આવે તો આપણે અયુગ્મ ઘાત અને યુગ્મ ઘાત એટલે કે એકી ઘાત અને બેકી ઘાતના સહગુણકો જે છે એનો સરવાળો જોઈશું. જો એ સમાન આવી જશે તો એનો એક અવયવ x + 1 હશે. તો આપણે જોઈ લઈએ. તો અહીં p of x ના સહગુણકોનો સરવાળો. હવે જુઓ, પહેલું પદ છે એનો સહગુણક 1 છે, એની આગળ કંઈ નથી એટલે 1. બીજો જે છે એનો સહગુણક -3 છે એટલે આપણે -3 લખ્યું. ત્રીજો x એનો સહગુણક -9 છે એટલે -9 લખ્યું. અને અચળ પદ છેલ્લે -5 છે એટલે આપણે -5 લખેલું છે. હવે વત્તા વત્તાનો સરવાળો, ઓછા ઓછાનો સરવાળો, તો વત્તા અહીં એક જ છે. જુઓ કોણ, તો કે 1, બાકી બધા ઓછા છે માટે 1 ના 1. હવે ઓછા ઓછાનો સરવાળો કરીએ તો ઓછે ઓછે વત્તા થઈ જાય, ત્રણેયનો સરવાળો થાય ઓછાવાળાનો. તો 9 ને 5 14, 14 ને 3 17. નિશાની માઇનસની જ રહેશે કારણ કે બધા માઇનસ છે એટલે. તો 1 માંથી 17 જાય તો 16 વધે અને નિશાની મોટાની એટલે -16. પણ 0 નો આવ્યા જુઓ, એટલે કે બરાબર નથી 0. આને કહેવાય ડઝ નોટ ઇક્વલ 0, એટલે કે બરાબર 0 નથી. માટે એક અવયવ x - 1 નથી. જો 0 આવ્યું હોત ને તો x - 1 અવયવ હોત. અહીંયા x - 1 અવયવ નથી, માટે p of x નો એક અવયવ x - 1 નથી. હવે અયુગ્મ ઘાતાંક વાળા પદના સહગુણકોનો સરવાળો. અયુગ્મ એટલે એકી ઘાત. અહીં એકી ઘાત કોની છે, તો કે એક આની છે અને એક ઘાત આની ગણાશે, કારણ કે 9x એટલે એની એક ઘાત ગણાય, x છે એટલે. તો એના જે પદ છે એ પદના સહગુણક, x³ નો સહગુણક 1 અને x નો સહગુણક -9 છે, એટલે 1 માંથી 9 નો જાય, 9 માંથી 1 જાય તો 8, નિશાની મોટાની એટલે માઇનસ. હવે આવી રીતે યુગ્મ એટલે કે બેકી ઘાતવાળા પદોનો જોઈ લઈએ. હવે જુઓ, યુગ્મ ઘાતાંક વાળા પદના સહગુણકોનો સરવાળો. યુગ્મ ઘાત કોની છે, તો કે x², એ બેકી પદ છે. એનો સહગુણક કેટલો, તો કે એનો સહગુણક છે -3, એટલે આપણે અહીંયા -3 લખ્યા. અને અચળ પદ એની ઘાત પણ આપણે બેકી જ ગણશું, માટે -5. હવે ઓછે ઓછે વત્તા 5 ને 3 8, નિશાની મોટા પદની એટલે કે માઇનસ. બંને માઇનસ છે એટલે મોટા પદની નિશાની પણ માઇનસ જ છે. તો જોઈ શકો છો તમે કે અહીં બંનેનો સરવાળો સમાન આવી ગયો છે, એટલે કે બંનેનો સરવાળો 8 છે. માટે એનો એક અવયવ x + 1 હોય. યાદ રાખજો, જો એકી ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો સરખો આવી જાય તો એનો એક અવયવ x + 1 હોય. માટે p of x નો એક અવયવ કોણ છે, તો કે x + 1. શા માટે, તો કે બંનેનો સરવાળો કેવો આવ્યો, સમાન. માટે એક અવયવ x + 1 છે. હવે આપણે બોક્સ બનાવી દેવાનું રહેશે. એટલે બોક્સ બનાવવા માટે આપણે કીધું હતું કે આ રીતે આપણે કરશું. અહીંયા +1 છે, બરાબર. જોજો અહીં +1 છે, માટે અહીંયા આપણે કીધું હતું ઉલટી નિશાની મૂકવી એટલે અહીંયા -1 મૂકશું. બરાબર, યાદ રાખજો. ત્યાં +1 છે માટે -1, માઇનસ હોત તો પ્લસ મૂકત. હવે સહગુણકો આપણે મૂકી દઈએ. તો એના સહગુણકો આપણને ખબર છે કે પહેલા આવતો તો 1
પછી -3, પછી -9 અને પછી -5. આપણે અહીંયા શૂન્ય મૂકવાની વાત થઈ હતી ઉદાહરણમાં. અહીંયા 0 મૂકવાનો, પછી એનો સરવાળો કરો, 1 + 0 એટલે 1. હવે આ 1 છે એ પ્લસ જ છે. એ 1 ને આપણે આની સાથે ગુણવાનું છે, આ બંનેનો ગુણાકાર લેવાનો છે, એટલે એ ગુણીને મૂકવાનું છે. 1 એકુ 1, પણ એક પદ ઓછું છે એટલે કેવા આવે? માઇનસ. 1 એકુ 1 પણ માઇનસ. બરાબર યાદ રાખજો, 1 એકુ 1 પણ માઇનસ આવશે. હવે આ બંનેનું જે થતું હોય કરી લઈએ. તો ઓછે ઓછે વત્તા 3 ને 1 કેટલા થાય? તો કે 4. નિશાની મોટાની એટલે -4. હવે આ જે -4 છે એ -4 પાછા આને ગુણશે. હવે તમે જોઈ શકો છો બંને ઓછા છે એટલે ઓછે ઓછે પહેલા તો નિશાની મૂકી દઈ તો વત્તા, ઓછે ઓછે વત્તા, 4 એકુ 4 એનું થઈ જાય. પછી આપણે આનું સાદુરૂપ આપવાનું રહેશે. હવે તો ઓછે વત્તે ઓછા, પાછા એમાં પણ જુઓ 9 છે એ માઇનસ છે, 4 છે એ પ્લસ છે, એટલે ઓછે વત્તે ઓછા. 9 માંથી 4 જાય તો 5 વધે. નિશાની મોટાની, મોટું કોણ? તો કે 9, માટે માઇનસ. હવે આગળ, હવે આ જે -5 આવ્યા એ પાછા કોને ગુણશે? તો કે 1 ને. બધાને ગુણી ગુણીને જ મૂકવાના છે. જુઓ તો 1 ને ગુણશે, માટે વળી પાછા ઓછે ઓછે વધતા થશે, માટે 5 એકુ 5. હવે આ બંનેનું સાદુરૂપ આપવાનું છે. 1 5 ઓછા છે, 1 5 વત્તા છે, એટલે શું આવે? તો કે 0. મેં તમને ગયા ભાગમાં કીધું હતું કે જો આપણે કોઈ ભૂલ કરેલી ન હોય તો 0 આવશે, અને 0 આવે તો તમે સાચા છો. તો હવે આગળનું સ્ટેપ જોઈએ. હવે આપણે એવું કીધું હતું કે વચ્ચેની જે લાઈન છે એની નિશાની બદલી નાખવી. અહીં માઇનસ છે તો આપણે પ્લસ મૂકશું, આ પ્લસ છે તો માઇનસ, અહીંયા પણ પ્લસ છે તો માઇનસ મૂકશું. હવે આટલું થઈ જાય પછી આપણે કીધું હતું કે સૌથી મોટી ઘાત કેટલી છે? તો કે 3 ઘાત છે. તો સૌથી મોટી ઘાત જે છે એ અહીં લખવાની છે પહેલા 1 પાસેથી, એટલે કે અહીંયા 3. પછી મેં તમને કીધું હતું કે આપણે ઉપર ચડવાનું છે, ઉપર જવાનું, નીચે ઉતરવાનું, ઉપર જવાનું, નીચે ઉતરવાનું, ઉપર જવાનું. પછી નીચે 0 છે એટલે ઉતરવાની જરૂર નથી. તો નીચે આપણે 3 ઘાત મૂકી, ઉપર જાય એટલે 1 ઘાત ઓછી થઈ જાય. મેં કીધું તો આપણે ચડીએ ને એટલે થાક લાગે, એટલે કે શક્તિ ઓછી થાય, એટલે અહીં ઘાત ઓછી થઈ ગઈ. ઉતરવામાં ઘાત એટલી ને એટલી રહેશે, એટલે નીચે પણ વર્ગનો વર્ગ જ રહેશે, કારણ કે ઉતરવામાં થાક નથી લાગતો આપણને. વળી પાછા ઉપર ચડો, 2 ઘાત હતી, હવે 1 ઘાત ઓછી, એટલે કેટલા થઈ જાય? તો કે x. હવે નીચે ઉતરવામાં પાછા x ના x જ રહેશે. હવે ઉપર ચડીએ તો x 1 જ છે, x માંથી 1 કાઢી લઈએ તો 0 વધે, એટલે ઉપર કઈ લખવાની જરૂર નથી. ખાસ યાદ રાખજો. હવે અહીંયા જો એક બીજી વસ્તુ સાવ સહેલી આપણે સમજી લઈએ કે આ પહેલી લાઈન છે, આ બીજી લાઈન છે, આ ત્રીજી લાઈન છે, અને આ ચોથી લાઈન છે. હંમેશા મોટી ઘાત વાળું પદ પહેલી લાઈન એટલે 3 ઘાત, પછી બીજી લાઈનમાં 1 ઘાત ઓછી એટલે ઉપર x વર્ગ, નીચે x વર્ગ, પછી 1 ઘાત ઓછી એટલે ઉપર x, નીચે x, અને અહીંયા અચળ પદ રહેશે એટલે એને કોઈ x વાળું પદ મૂકવાની જરૂર નથી. જો 5 ના 5 એમનેમ જ રાખ્યા તો યાદ રાખજો, નીચે પહેલામાં x ઘન, પછી બીજી લાઈનમાં બે જગ્યાએ ઉપર પણ x વર્ગ, નીચે પણ x વર્ગ, પછી ત્રીજી લાઈનમાં ઉપર પણ x, નીચે પણ x, અને ચોથી લાઈનમાં કંઈ મૂકવાનું નથી, એટલે જે હોય અચળ પદ એમને મૂકવાનું છે. હવે આટલું થઈ જાય એટલે આપણે જે બહુપદી આપણને આપેલી હતી એ આપણે ફરીથી લખી નાખવાની રહેશે. તો આપણે બહુપદી પાછી લખી નાખીએ. હવે તમારે શું કરવાનું છે? જે આપણે ચડ ઉતર લખેલી છે, જો તમને જે બ્લુ લાઈન દેખાય છે અથવા દુધિયા લાઈન છે એ મુજબ પહેલા નીચેથી સ્ટાર્ટ કરીએ. 1 x ની 3 ઘાત એટલે x ની 3 ઘાત, 1 લખવાની જરૂર નથી. x ની 3 ઘાત. ઉપર ચડો તો ઉપર પ્લસ x નો, જુઓ બરાબર, અહીંયા ઉપર ચડીએ તો પ્લસ x નો વર્ગ છે, 1 x નો વર્ગ, પણ આપણે ખાલી x વર્ગ જ લખશું. નિશાની હવે નીચેની લાલ વાળી નિશાની જ ગણવાની રહેશે, ચેન્જ કરી નાખી છે એટલે. તો હવે આપણે અહીં મૂકવાના છે પ્લસ
1x વર્ગ એટલે ખાલી x વર્ગ. નીચે ઉતરીએ તો -4x વર્ગ આવશે. પાછા ઉપર ચડીએ એટલે -4x છે, જુઓ ઉપર -4x છે લાલ નિશાની સાથે. નીચે ઉતરો તો -5x છે, ઉપર ચડો એટલે પાછા -5 છે. તો આ રીતે પેલા x ની 3 ઘાત નીચે વાળું, પછી ઉપર 1x નો વર્ગ હતો એટલે x વર્ગ વત્તા છે, નીચે ઉતરા -4x વર્ગ, ઉપર ચડ્યા -4x, નીચે ઉતરા -5x ને ઉપર ચડ્યા એટલે -5. હવે બબે પદોમાંથી આપણે કોમન કાઢવાનું છે. બરાબર યાદ રાખજો, કોમન કાઢવા માટે મેં તમને કીધું હતું કે લાસ્ટમાં જે પદ હોય એ કાઢી લેવાનું બે પદમાંથી, જે પદ છેલ્લું હોય તે. તો અહીં પેલા પદ આપેલું છે 2, એમાં નાની ઘાત કાઢવાની રહેશે, એટલે કે બીજા નંબરનું હંમેશા પાછળવાળું. જો આમાંથી આ કોમન નીકળશે, આમાંથી આ કોમન નીકળશે અને આમાંથી આ કોમન નીકળશે. મોટા ભાગના દાખલામાં આવું જ થશે. એટલે અહીં આપણે પ્રથમમાં x વર્ગ કોમન કાઢીએ. બરાબર યાદ રાખજો, 3 ઘાતમાંથી 2 ઘાત કાઢીએ એટલે x વધે, વત્તાના વત્તા. હવે x વર્ગ આખે આખું તમે લઈ લીધું, કંઈ ન વધે તો કેટલા વધે? 1. હવે માઇનસના માઇનસ, અહીં માઇનસ છે એટલે માઇનસ એમને રાખવાના છે, યાદ રાખજો. અહીંયા માઇનસ છે એટલે તો માઇનસના માઇનસ એમને. હવે અહીંયા 4x કોમન નીકળશે, જો રાઉન્ડ લાલ કરેલું છે તો 4x. હવે પહેલા તમે 4x નો વર્ગ છે એમાંથી તમે 4x કાઢેલા છે, એનો મતલબ કે 4 નીકળી ગયા, x વર્ગમાંથી 1x નીકળી ગયો તો 1x વધે. હવે તમે એની નિશાની માઇનસ માઇનસ કેવા થાય તો કે પ્લસ. ખાસ યાદ રાખજો, તો અહીં પ્લસ આવશે. શા માટે પ્લસ આવશે? તો કે આપણો એક અવયવ x વત્તા 1 છે એટલે બધી જગ્યાએ કૌંસમાં x વત્તા 1 આવશે. જો એક અવયવ આપણો x ઓછા 1 હોત તો બધે x ઓછા 1 આવત. અહીં x વત્તા 1 આવશે અને ઓછે ઓછે વત્તા. યાદ રાખજો, અહીં વત્તા હોય તો અહીંયા વત્તા આવવા જ જોઈએ, ન આવતા હોય તો સમજી લેવાનું તમારી કંઈક ભૂલ છે. હવે છેલ્લા બે પદમાંથી અહીંયા પેલા આગળ -5 છે, જુઓ એટલે આપણે માઇનસના માઇનસ 5 કોમન કાઢ્યા. હવે 5x માંથી 5 કાઢ્યા તો x વધે. અહીં પણ આપણે ઓછે ઓછે વત્તા કરવાના રહેશે, માટે વચ્ચે આવશે +5. તમે કાઢી લીધા, કંઈ ન વધે તો 1 વધે. તો અહીં 3 કૌંસ સરખા આવી ગયા, જુઓ. તો અહીં તમને 3 કૌંસ સરખા દેખાય છે, એને આપણે કોમન કાઢી લેશું એટલે x વત્તા 1 એ કોમન. પાછળ વધ્યું તો પેલા કૌંસની આગળ x વર્ગ છે, બીજા કૌંસની આગળ -4x છે અને ત્રીજા કૌંસની આગળ -5 છે. હવે આપણે પહેલું પદ એમનેમ રાખવાનું છે, બીજું જે પદ છે એના અવયવ મધ્યમ પદના ભાગ પાડવાની રીતે કરશું. તો અહીં પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો થાય તો કે -5x વર્ગ થાય. બરાબર છે? જો કે આપણે માઇનસ નહીં લખીએ, ખાલી 5x વર્ગ લખશું. 5x વર્ગ, પહેલા x વર્ગ અને છેલ્લે 5, એના 2 ભાગ પાડવાના છે. કેવા 2 ભાગ પાડવાના? તો કે છેલ્લા પદની નિશાની ચેક કરો, કેવા છે તો કે માઇનસ. માઇનસ હોય તો શું થવું જોઈએ? તો કે બાદબાકી. બાદબાકી કેટલી થવી જોઈએ? તો કે મધ્યમ પદ જેટલી. મધ્યમ પદ કેટલું છે? તો કે 4x. આમ 5x વર્ગના એવા 2 ભાગ પાડો કે જેની બાદબાકી 4x એટલે કે 4 થવી જોઈએ. બરાબર યાદ રાખજો, છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો બાદબાકી કરવાની, છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો સરવાળો કરવાનો. અહીં માઇનસ છે માટે બાદબાકી કરશું. તો અહીં તો 5ના એક જ ભાગ પડે, 5 એકુ 5. હવે આપણે બાદબાકી જોઈ છે તો 5 માંથી 1 જાય તો 4 આવે, તો આપણા ભાગ પડી ગયા. આપણે 4 જ જોતા હતા, જુઓ અહીંયા 4 જ છે, માટે આપણે ભાગ પાડ્યા 5 અને 1. હવે આપણે એની નીચે ભાગ લખ્યા ત્યાં લખી નાખીએ તો અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 1. બંનેની પાછળ આપણે x લગાડી દેશું. હવે તમને ખબર છે કે x ની આગળ 1 ન લખાય એટલે 1 છેકી નાખીએ તો આપણા ભાગ પડી ગયા 5x અને x. હવે આપણે લખવાનું કેવી રીતે કીધું હતું? તો કે સૌથી પહેલા x વર્ગનો x વર્ગ, પહેલું પદ એમનેમ, છેલ્લું પદ એમનેમ, વચ્ચે ભાગ એટલે કે 5x અને x.
હવે મોટા પદને નિશાની કેવી દેવાની? તો કે વચ્ચેના પદની નિશાની હોય તેવી. વચ્ચે કેવા દેખાય છે જુઓ જી, તો કે વચ્ચે 4x છે એ માઇનસ છે, માટે મોટા પદની નિશાની માઇનસ. નાના પદને નિશાનીનો હિસાબ કરીને દેવાની. તો અહીંયા હિસાબ કરો, બંને નિશાની ઓછા છે એટલે ઓછે ઓછે કેવા થાય? તો કે વત્તા. ઓછે ઓછે વત્તા એટલે નાના પદને આપણે વત્તાની નિશાની આપશું, એટલે અહીં પ્લસ. હવે પ્રથમ બે પદ અને છેલ્લા બે પદ એમાંથી કોમન કાઢવાના છે. કોમન કાઢવા માટે આપણે પેલો કૌંસ જે છે એ એમનેમ લખવાનો છે. હવે છગડીયો કૌંસ બનાવશું. હવે પહેલા બે પદમાંથી શું કોમન નીકળે? તો કે x જ દેખાય છે જુઓ, એટલે x. હવે x વર્ગમાંથી 1x કાઢીએ તો 1x વધે, માઇનસ 5x માંથી x કાઢ્યા તો કેટલા વધે? તો કે 5. કૌંસ પૂરો. હવે વત્તાના વત્તા, છેલ્લા બે પદમાંથી કંઈ કોમન દેખાતું નથી, માટે 1 નીકળે. આપણે કીધું હતું જેનું કોઈ ન હોય એનું 1 હોય. અહીંયા x ના x અને ઓછા 5 ના 5, કેમ કે આગળ વત્તાની નિશાની છે એટલે નિશાની ચેન્જ નહીં થાય. છગડીયો કૌંસ પૂરો. હવે આપણી પાસે બંને કૌંસ સરખા આવી ગયા, માટે આપણે લખી નાખીએ. પહેલો કૌંસ એમનેમ લખશું, પછી જે કૌંસ બંને સરખો છે એટલે કે x ઓછા 5 એ લખશું. પછી બંને કૌંસની આગળ જે વધ્યું, પહેલા કૌંસની આગળ x છે, બીજા કૌંસની આગળ +1 છે, એ આપણે લખી નાખશું. તો અહીં આપણો દાખલો છે એ પૂરો થાય છે. હવે આપણે આખો દાખલો જોઈ લઈએ. આ આપણો આખો દાખલો છે. પેલા શું કરવાનું કીધું હતું કે p of x ના સહગુણકોનો સરવાળો, જો શૂન્ય આવી જાય તો x ઓછા 1 અવયવ હોય. શૂન્ય ન આવ્યું માટે આપણે અયુગ્મ અને યુગ્મ એટલે કે એકી અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો કર્યો. એ સમાન આવી ગયો, બંનેમાં -8 આવે છે, માટે એક અવયવ x વત્તા 1 છે. પછી આપણે બોક્સ બનાવી અને એના અવયવ પાડેલા છે. હવે ત્રીજો જોઈએ. તો અહીં p of x બરાબર x ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20 આ રકમ આપેલી છે. હવે એક વાત યાદ રાખવાની, જ્યારે 3 ઘાતવાળા પદની બહુપદી હોય અને અવયવ પાડવાના હોય ત્યારે જો બધા જ પદ પ્લસ હોય તો બાદબાકી સહગુણકોનો સરવાળો કોઈ દી 0 આવે જ નહીં. કેમ કે આનો સરવાળો કોઈ દી 0 થાય જ. 0 ક્યારે થાય? અમુક પદ પ્લસ હોય ને અમુક પદ માઇનસ હોય તો 0 થઈ શકે છે. અહીં તો બધા જ પદ પ્લસ છે, માટે એનો સરવાળો કોઈ દી 0 ન આવે, એટલે કે હંમેશા ધન આવે. તો જ્યારે બધા જ પદ પ્લસ હોય ત્યારે એક અવયવ ક્યારેય x ઓછા 1 ન હોય. આ યાદ રાખજો, x વત્તા 1 જ હશે. એટલે આ દાખલો પણ આગળ જે આપણે કર્યો એ જ મુજબ થશે. આપણે જોઈ લઈએ. તો p of x ના સહગુણકોનો સરવાળો, x ઘનનો સહગુણક 1 છે, x વર્ગની આગળ 13 છે એ પ્લસ જ છે, માટે 13. x ની આગળ +32 છે અને અચળ પદ +20 છે. આ બધાનો સરવાળો આપણે કરી લઈએ. જુઓ કેટલો આવે છે. બધાનો સરવાળો 66 થાય છે. જુઓ, બધાનો સરવાળો કરશો એટલે 66 આવશે. તો એનો મતલબ 0 તો ન આવ્યા, માટે એક અવયવ x ઓછા 1 નથી. તો x ઓછા 1 નથી. હવે અયુગ્મ અને યુગ્મની વાત કરીએ. તો અહીં અયુગ્મ કોણ કોણ છે? તો કે x ની 3 ઘાત અને x વાળું પદ. તો એના સહગુણકો, x ઘનનો સહગુણક 1 છે અને x નો સહગુણક તમે જોઈ શકો છો 32 છે. એટલે ટોટલ સરવાળો આવશે 32 ને 1 33. હવે આવી રીતે આપણે યુગ્મ વાળા પદોનો સહગુણકોનો સરવાળો જોઈ લઈએ. તો યુગ્મ ઘાત તમે બહુપદીમાં જુઓ 13x વર્ગ એટલે કે બેકી ઘાત છે યુગ્મ એટલે, અને 20 અચળ પદ બેકી જ ગણવામાં આવે છે. તો x વર્ગનો સહગુણક છે 13, માટે અહીં 13 લખશું અને આ છે 20 અચળ પદ. તો 13 અને 20 નો સરવાળો પણ 33 થશે. એટલે કે બંને પદના મતલબ કે અયુગ્મ ઘાતવાળા અને યુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો સરખો આવી ગયો, માટે એક અવયવ x વત્તા 1 છે.
તો પી ઓફ એક્સનો એક અવયવ એક્સ વત્તા એક છે. હવે આપણે બોક્સ બનાવી દેશું. બોક્સ બનાવવા માટે આપણે દર વખતે કરીએ છીએ એમ જ આ રીતે કરી નાખશું. હવે અહીં પાછો પ્લસ એક છે માટે આપણે અહીંયા માઇનસ એક મૂકશું. હવે સહગુણકો લખી નાખીએ. તો એક્સ ઘનનો સહગુણક છે એ આપણા માટે 1 છે, પછી એક્સ વર્ગનો 13 છે, વત્તા છે એટલે વત્તા નહીં લખીએ તો ચાલશે, પછી 32 છે, અને લાસ્ટ વાળો જે છે એ 20 છે માટે આપણે 20 લખી નાખીએ છીએ. હવે પહેલાની નીચે 0 મૂકવાનો, સરવાળો કરો 1 વત્તા 1 એનો સરવાળો જ થાય. અહીં વત્તા છે. હવે આપણે ખબર જ છે આ એક આને ગુણશે, તો તમને ખબર વત્તે ઓછે ઓછા, કારણ કે એક પદ વત્તા છે એક ઓછા, એક એકુ એક. હવે 13 ઓછા 1 એટલે કેટલા આવે તો કે 12. 13 ઓછા 1 એટલે 12. નિશાની મોટા પદની માટે પ્લસ આવશે, નિશાની મોટા પદની એટલે પ્લસ. હવે આ જે 12 છે એ 1 ને ગુણશે એટલે વત્તે ઓછે ઓછા 12 એકુ 12, વત્તે ઓછે ઓછા 12 એકુ 12. હવે 32 માંથી 12 જાય તો કેટલા વધે તો કે 20. નિશાની મોટાની તો મોટા 32 છે એટલે પાછા પ્લસ આવશે. હવે આ 20 પાછા 1 ને ગુણશે, તો આ 20 1 ને ગુણે તો વત્તે ઓછે કેવા થાય તો કે ઓછા 20 એકુ 20. હવે મેં તમને કીધું હતું જો 20 માઇનસ 20 એટલે 0, 0 આવી ગયા એટલે આપણે સાચા છીએ. હવે વચ્ચેના પદની નિશાની આપણે ચેન્જ કરી નાખીએ, બદલી નાખીએ. તો અહીં માઇનસ છે માટે પ્લસ. હવે આ જ નિશાની ગણાશે, અહીંયા માઇનસ છે એટલે પ્લસ, અને અહીંયા પણ માઇનસ છે એટલે પ્લસ. હવે આ થઈ જાય પછી મેં તમને કીધું હતું અહીંયા મોટી ઘાત એક્સની 3 ઘાત છે એટલે નીચે આપણે એક્સની 3 ઘાત લખશું. પછી ઉપર જશું એટલે એક્સનો વર્ગ. મેં તમને કીધું હતું પહેલામાં ઘન, બીજામાં વર્ગ થઈ જાય, અહીંયા એક્સનો વર્ગ, પછી એક એક એક્સ આવી જાય ઉપર નીચે. પછી હવે ઉપર જવાની જરૂર નથી. આ રીતે પેલા નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર આ રીતે આપણે લખવાનું છે. તો અહીં આપણે લખી નાખ્યા, નિશાની પણ ચેન્જ કરી નાખી. જો પહેલી લાઈનમાં ઘન, બીજી લાઈનમાં વર્ગ, ત્રીજી લાઈનમાં એક્સ, ચોથામાં કંઈ નહીં એમને. હવે આપણે બહુપદી છે એ ફરીથી લખી નાખીએ. તો અહીં આપણે બહુપદી લખી નાખી બરાબર. હવે નીચેથી સ્ટાર્ટ કરવાનું છે એટલે એક એક્સનો ઘન એટલે ખાલી એક્સનો ઘન. ઉપર જાવ શું આપેલું છે તો કે વત્તા એટલે પ્લસ, એક એક્સનો વર્ગ એટલે ખાલી એક્સ વર્ગ લખશું. નીચે ઉતરો, વત્તા વાળું પદ છે 12 એક્સનો વર્ગ એટલે આપણે લખશું 12 એક્સનો વર્ગ. ઉપર જાવ, વત્તાના વત્તા લાલ નિશાની જોજો શું લખેલું છે 12x. નીચે ઉતરો, પ્લસ 20x. ઉપર ચડો, પ્લસ શું લખેલું છે તો કે 20. હવે કોમન કાઢવાના રહેશે, પેલા 2, બીજા 2 અને ત્રીજા 2. મેં શું કીધું હતું છેલ્લું પદ હોય એ તમારે કોમન કાઢી લેવાનું રહેશે. એટલે આમાંથી આ, આમાંથી આ અને આમાંથી આ કોમન કાઢશું. માટે પેલા પદમાં આપણે કોમન કાઢીએ તો એક્સ વર્ગ કૌંસ. હવે 3 ઘાતમાંથી 2 ઘાત કાઢીએ તો એક્સ વધે, વચ્ચે વત્તાના વત્તા એક્સ વર્ગ આખે આખું કાઢી નાખ્યું તો 1 વધે. અહીંયા પ્લસના પ્લસ 12x કોમન કાઢવાના છે. જો મેં રાઉન્ડ કરેલો જ છે. હવે પહેલા પદ 12x વર્ગમાંથી 12 અને 1x કાઢ્યો તો 1x વધે, વચ્ચે વત્તા 12x આખે આખા કાઢી લીધા તો કેટલા વધે 1. અહીંયા કેટલા વધશે તો કે કેટલા કોમન કાઢવાના તો કે 20. હવે પહેલું પદ 20x હતું એમાંથી 20 કાઢ્યા તો કેટલા વધે x, વત્તાના વત્તા 20 એ 20 કાઢી લીધા તો કેટલા વધે 1. આમ આપણી પાસે 3 કૌંસ સરખા આવી ગયા છે, x વત્તા 1, x વત્તા 1 અને x વત્તા 1. કારણ કે એ આપણો સામાન્ય અવયવ એટલે કે પી ઓફ એક્સ નો એક અવયવ હતો એટલે એટલા આવશે. હવે આપણે ત્રણેયમાંથી x વત્તા 1 કોમન કાઢીએ તો પાછળ વધે છે x વર્ગ. પહેલા કૌંસની આગળ વધ્યું, બીજા કૌંસની આગળ 12x વધ્યું, ત્રીજા કૌંસની આગળ 20 વધ્યું અને બધાય પ્લસ જ છે. હવે આપણે મધ્યમ પદની રીતે એના અવયવ પાડશું એટલે પહેલો કૌંસ છે એ એમનેમ, પહેલો કૌંસ એમનેમ લખવાનો છે. હવે આપણે પહેલા પદ અને છેલ્લા પદ એનો ગુણાકાર કરશું એટલે 20x વર્ગ
એના 2 ભાગ પાડો. કેવા 2 ભાગ પાડવાના? તો કે અહીંયા તો પ્લસ છે માટે સરવાળો થવો જોઈએ. કેટલો સરવાળો થવો જોઈએ? તો કે મધ્યમ પદ એટલે કે 12x જેટલો. તો 20x વર્ગના એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો 12x થાય. તો આપણે ભાગ પાડી લઈએ. તો અહીં 20 એકા 20, 10 દુ 20 અને 5 ચોખ્ખું 20 આટલો ગુણાકાર થાય છે. હવે આપણે સરવાળો જોઈએ. 20 ને 1 21. તો આપણે 21 નથી જોતા, આપણે કેટલા જોઈએ છીએ? 12. 10 વત્તા 2 એટલે 12. તો આપણે જોઈએ છીએ આવી ગયા. 5 વત્તા 4 એટલે 9. એ નથી જોતા. તો આપણો ભાગ પડી ગયા 10 અને 2, જે આપણે લખી નાખીએ. તો આ 10 અને આ 2 બંનેની પાછળ એક એક x લખી નાખવાનો. x વર્ગ ઉપર છે એમાંથી એક x 10 ની પાછળ, એક x 2 ની પાછળ. હવે અહીં આપણે પ્રથમ પદ એમનેમ લખવાનું રહેશે અને છેલ્લું પદ પણ એમનેમ લખવાનું રહેશે. હવે મધ્યમ પદમાં વચ્ચે 10x અને 2x છે માટે મોટા પદને કેવી નિશાની આપવાની? તો કે વચ્ચે હોય એવી, એટલે કે પ્લસ. નાના પદને હિસાબ કરો તો બંને નિશાની પ્લસ છે એટલે વત્તે વત્તે વત્તા જ રહેશે. હવે આપણે કોમન કાઢશું પહેલા 2 માંથી અને છેલ્લા 2 માંથી. તો આપણા માટે પહેલો કૌંસ એમનેમ x વત્તા 1 એમનેમ, છગડિયા કૌંસની અંદર પહેલામાંથી x કોમન નીકળશે. x વર્ગમાંથી 1x કાઢીએ, વત્તાના વત્તા 10x માંથી x કાઢ્યો તો કેટલા વધે? તો કે 10. હવે અહીં પ્લસના પ્લસ. હવે અહીંયા શું દેખાય છે એ જુઓ. તો અહીં 2 અને x જ છે. અહીંયા 20 છે એટલે 10 દુ 20 આપણે કરી શકીએ. કારણ કે બંનેમાં જુઓ કોમન કેટલા નીકળશે? તો કે બંનેમાં 2 દેખાય છે. બંનેમાં કેટલા દેખાય છે? 2. તો 2 કોમન કાઢી લો. હવે 2 કોમન કાઢી લીધા માટે 2 ગયા. વધ્યું શું? તો કે 2 ની પાછળ x વધ્યા છે. હવે 2 કાઢ્યા પછી x વધ્યા, વત્તાના વત્તા જ છે અહીંયા. 10 દુ 20 માંથી તમે 2 કાઢ્યા તો હવે કેટલા વધે? તો કે 10. કૌંસ પૂરો, છગડીયો કૌંસ પણ પૂરો. હવે આપણે શું કીધું હતું કે કૌંસ સરખા આવી ગયા? જુઓ જી. તો કે હા, અહીંયા x વત્તા 10, અહીં પણ x વત્તા 10. માટે પહેલો કૌંસ આપણો એમનેમ, x વત્તા 1 એમનેમ. પછી જે કૌંસ સરખો છે એટલે કે x વત્તા 10 એ લખશું. પછી પાછળ વધ્યું છે x અને વત્તા 2, x અને વત્તા 2. આમ આપણા અવયવ પડી ગયા. આ રીતે દાખલો થઈ ગયો. આ આપણો આખો દાખલો છે. આવી જ રીતે હવે આપણે છેલ્લો આ સ્વાધ્યાય 2.4 નો 5માનો છેલ્લો દાખલો ચોથો એ જોઈ લઈએ. તો અહીં આપણી રકમ છે p ઓફ y. જો અહીંયા y વાળી બહુપદી આપણને આપેલી છે, p ઓફ y આપણે લખવાનું છે. x વાળી હોય તો p ઓફ x લખવાનું, y વાળી હોય તો p ઓફ y લખવાનું. જે પણ બહુપદીમાં ચલ આવેલો હોય, ચલ એટલે આપણે ખબર x y z a b m n, એવી રીતે આપણે લખવાના રહેશે. તો અહીં આપણે લખેલા છે 2y ની 3 ઘાત વત્તા y નો વર્ગ ઓછા 2y ઓછા 1. હવે આપણે પેલા સહગુણકોનો સરવાળો જોઈ લઈએ. તો p ઓફ y ના સહગુણકોનો સરવાળો. હવે y ઘનની આગળ કોણ છે? તો કે 2 એટલે 2 ના 2 વત્તા y વર્ગની આગળ કોણ છે? તો કે કોઈ ન હોય તો 1 ઓછા y ની આગળ કોણ છે? તો કે 2 ઓછા 1 ના 1. હવે આપણે કીધું તું વત્તા વત્તાનો સરવાળો કરવાનો, ઓછા ઓછાનો સરવાળો કરવાનો. તો અહીં વત્તા કોણ કોણ છે એ જુઓ. તો કે અહીં આપણી પાસે આ બંને વત્તા છે અને આ બંને છે એ ઓછા છે. માટે વત્તા વત્તાનો સરવાળો કરીએ તો 2 વત્તા 1 એટલે ટોટલ 3, અને ઓછા ઓછાનો સરવાળો કરીએ તો એ પણ 2 અને 1 એટલે 3. જુઓ -2 -1 ઓછે ઓછે વત્તા, -2 ને -1 એટલે 3. નિશાની મોટાની એટલે માઇનસ, તો 0 આવી ગયું. માટે એક અવયવ x ઓછા 1 જ છે. જો આ વખતે એક અવયવ કોણ છે? x ઓછા 1. તો x ઓછા 1 અવયવ વાળું હોય તો કેવી રીતે ગણવું એ જોઈ લઈએ.
માટે પી ઓફ વાય નો એક અવયવ વાય ઓછા એક છે. જો એક્સ હોત ને તો એક્સ ઓછા એક, અહીં વાય છે એટલે વાય ઓછા એક આવશે. હવે આપણે બોક્સ બનાવવાનું છે. અહીંયા બોક્સ બનાવવા માટે અહીંયા કેવા છે તો કે માઇનસ વાય છે, સોરી માઇનસ એક છે, માટે અહીંયા કેટલા મૂકશું તો કે પ્લસ એક. ત્યાં માઇનસ હોય તો અહીંયા પ્લસ. હવે સહગુણક લખી નાખીએ. પહેલાનો સહગુણક 2, બીજાનો સહગુણક 1, પ્લસ હોય તો નિશાની નહીં લખવાની, -2 અને -1 અહીંયા લખવું પડશે. એટલે ત્યાં આપણે લખી નાખીએ છીએ. હવે અહીંયા મૂકવાનો 0, પેલામાં હતું એવું જ. સરવાળો કરો 2 + 0 એટલે 2. હવે આ 2 કોને ગુણે તો કે 2 છે એ અહીંયા ગુણશે. બંનેની નિશાની ચેક કરો તો કે વત્તા, વત્તે વત્તે વત્તા 2 એકુ 2. હવે 1 + 2 એટલે ટોટલ કેટલા થાય તો કે 3. નિશાની મોટાની એટલે પ્લસ. હવે આ 3 છે એ પાછા 1 ને ગુણશે. તો 3 છે 1 ને ગુણે, બંનેની નિશાની પ્લસ છે એટલે વત્તે વત્તે વત્તા 3 એકુ 3. હવે ઓછે વત્તે ઓછા જુઓ, અહીંયા નિશાની જુઓ, ઉપરવાળા માઇનસ નીચેવાળા પ્લસ. ઓછે વત્તે ઓછા 3 માંથી 2 જાય તો 1, નિશાની મોટાની એટલે પાછા પ્લસ, કેમ કે મોટા 3 છે અને મોટાની નિશાની પ્લસ છે. હવે 1 પાછા 1 ને ગુણશે તો 1 1 ને ગુણે તો વત્તે વત્તે પાછા વત્તા 1 એકુ 1. હવે ઓછા 1 અને વત્તા 1 એટલે 0. મેં તમને પહેલા કીધું હતું આપણે બરાબર હશું તો આ જવાબ આવી જશે. હવે વચ્ચેના પદની આપણે નિશાની ચેન્જ કરી નાખશું, એટલે કે પ્લસ છે માઇનસ, પ્લસ છે માઇનસ ને પ્લસ છે માઇનસ. હવે આપણે સૌથી નીચે મોટી ઘાત એટલે અહીંયા વાયની 3 ઘાત ઉપર જાય એટલે ઘાત ઘટે આપણે ખબર છે, એટલે વાયનો વર્ગ, નીચે પણ વર્ગ જ મૂકવાનો છે. પછી 1 ઘાત ઓછી એટલે વાય, તો પહેલામાં 3 ઘાત, બીજામાં વાય વર્ગ મૂકવાનો ઉપર નીચે, ત્રીજામાં શું મૂકવાનું ખાલી વાય, ચોથા પદમાં કંઈ મૂકવાનું નથી. હવે આપણે જે ચડ ઉતર કરવાની છે, અહીંથી ચડવાનું ઉતરવાનું, ચડવાનું ઉતરવાનું, ચડવાનું, એટલે કે આ રીતે આપણે લખવાનું છે. તો પાછી આપણે બહુપદી લખી નાખી, 2y ની 3 ઘાત વત્તા વાય વર્ગ ઓછા 2y ઓછા 1. હવે આપણે પેલું પદ તો 2y ની 3 ઘાત છે, જુઓ આમાં બોક્સમાં નીચે સૌથી પેલું પદ નીચે 2y ની 3 ઘાત, ઉપર ચડો એટલે માઇનસ છે લાલ નિશાની, અને 2y નો વર્ગ, 2y નો વર્ગ. નીચે ઉતરીએ તો પ્લસ નિશાની છે 3y નો વર્ગ. ઉપર ચડીએ તો માઇનસ નિશાની છે લાલ 3y. નીચે ઉતરો તો વત્તા 1y, 1y એટલે ખાલી y લખશું, ઉપર ચડો એટલે -1 લાલ નિશાની છે જુઓ. હવે કોમન કાઢવાના છે આપણે, પહેલા 2 પદ, બીજા 2 પદ અને ત્રીજામાંથી. મેં તમને શું કીધું હતું, છેલ્લું પદ હોય એને આપણે કોમન કાઢી નાખશું. તો અહીંયા ત્રણેય પદની અંદર મેં લખી નાખ્યા છે, આમાંથી નીકળશે 2y નો વર્ગ. પાછળ વધ્યું કેટલું તો કે 2 નીકળી ગયા, y ની 3 ઘાતમાંથી 2 ઘાત નીકળી તો 1 ઘાત વધે, માઇનસના માઇનસ, 2y વર્ગ આખા કાઢી નાખ્યા તો 1 વધે. જો y - 1 અવયવ હતો, y - 1 અવયવ હતો, માટે આવી ગયા પ્લસના પ્લસ. 3y કોમન કાઢો, છેલ્લું પદ છે તે. હવે 3 ના 3, y વર્ગમાંથી 1y નીકળો એટલે અહીંયા 1y વધશે, વત્તે ઓછે આ વત્તા આ ઓછા, વત્તે ઓછે ઓછા એટલે કે ઓછા એમનેમ રહેશે. માટે 3y આખા કાઢી લીધા એટલે કેટલા વધે 1. દર વખતે આટલું જ વધશે, ધ્યાન રાખજો, આમાં y ઓછા 1 જ વધવું જોઈએ. હવે છેલ્લા 2 પદ છે એમાંથી કંઈ કોમન નીકળે એમ નથી, એટલે આપણે વત્તાના વત્તા અને 1 કાઢશું, એટલે y ના y અને ઓછા 1 ના ઓછા 1 વધશે. જુઓ ત્રણેય કૌંસ સરખા આવી ગયા. હવે આપણે ત્રણેય કૌંસ વતી y ઓછા 1 કોમન કાઢશું, પાછળ વધ્યું 2y વર્ગ વત્તા 3y વત્તા 1. હવે મધ્યમ પદની રીતે આના અવયવ આપણે પાડવાના છે. તો આપણે પ્રથમ પદ છે 2y વર્ગ, છેલ્લું 1, એનો ગુણાકાર કરો તો 2 એકુ 2 એટલે 2y વર્ગ.
આના બે ભાગ પાડવાના છે. કેવા? તો કે છેલ્લું પદ તો પ્લસ દેખાય છે, માટે શું થવું જોઈએ? તો કે સરવાળો. છેલ્લું પદ પ્લસ છે એટલે સરવાળો થવો જોઈએ. તો 2y વર્ગના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે મધ્યમ પદ જેટલો. મધ્યમ પદ કોણ છે? તો કે મધ્યમ પદ તો અહીંયા 3y છે, તો 3y જેટલો સરવાળો થવો જોઈએ. તો અહીં 2 ના એક જ ભાગ પડે, 2 એકુ 2, આના સિવાય ભાગ ન પડે. હવે આપણે સરવાળો જોઈએ છે કેટલો? તો કે 3. તો કરો જી સરવાળો. તો કે 2 ને 1 કેટલો થાય? 3. તો ભાગ પડી ગયા 2 અને 1. આપણા માટે મોટો ભાગ 2 છે, નાનો ભાગ 1 છે. 1y અહીંયા લખવાના, 1y અહીંયા લખવાના. પણ આપણે શું કીધું હતું કે ચલની આગળ 1 ન હોય એટલે 1 કાઢી નાખશું. હવે આપણે પહેલો જે કૌંસ છે y ઓછા 1 એ એમનેમ લખી નાખશું. પછી 2y વર્ગ એટલે કે પહેલું પદ અને છેલ્લું પદ એ એમનેમ લખવાનું છે. મોટું પદ પહેલા લખશું, પછી નાનું પદ લખશું. મોટાને કેવી નિશાની? તો અહીંયા બંને પ્લસ જ છે એટલે પ્લસ હોય ત્યારે પ્લસ મૂકી જ દેવાના. આમ તો મોટા પદને વચ્ચે હોય એવી નિશાની એટલે પ્લસ, નાનાને વચ્ચે વચ્ચે વત્તા જ દેવાના છે. હવે આપણે કોમન કાઢવાના છે પહેલા બેમાંથી અને બીજા બેમાંથી. તો પહેલો કૌંસ છે એ આપણો એમનેમ એટલે કે y ઓછા 1 એમનેમ. આમાંથી 2y કોમન, જો બેયમાં 2 છે અને y છે, માટે પેલા છગડીયો કૌંસ કરશું, 2 કાઢશું, 1y કાઢી લેશું. હવે આગળના પદમાં 2 હતા અને y વર્ગ હતા, 2 કાઢી લીધા, y વર્ગમાંથી 1y કાઢ્યો તો 1y વધે. વત્તાના વત્તા 2y આખે આખા કાઢી લીધા, કઈ ન વધે તો કેટલા વધે? તો કે 1. હવે વત્તાના વત્તા છેલ્લા બે પદ તમે જુઓ કંઈ નીકળે એમ નથી, માટે આપણે એમાંથી 1 કાઢશું એટલે y ના y એમનેમ રહેશે, વત્તા 1 ના વત્તા 1 એમનેમ રહેશે. છગડીયો કૌંસ પૂરો. હવે y ઓછા 1 એમનેમ. અહીંયા બંનેમાં જે કૌંસ છે એ કોમન કાઢો, તો બંનેમાં છે y પ્લસ 1. પાછળ કેટલું વધ્યું હવે? તો કે 2y પ્લસ 1. એનો મતલબ એવો થયો કે દાખલો આપણો પૂરો થઈ ગયો અને જવાબ આવી ગયો. આ આપણો આખો દાખલો થઈ ગયો. તો આ 3 દાખલા એક સરખી રીતના જ હતા, ખાલી -1 અવયવ છે કે +1 અવયવ છે એટલું જ તમારે જોવાનું હતું. હવે આપણે બેઝિક નિત્યસમો છે જે તમે આગળ ભણી પણ ગયા છો અને અમુક નવા છે જે આપણે આવશે. મેં તમને આના માટે કીધું હતું, જો કોઈએ હજી જોયું ન હોય તો 10મા ધોરણમાં મેં વિસ્તરણ અને અવયવના વિડીયો મૂકેલા છે. મેં ગયા ભાગમાં પણ કીધું હતું કે પરેશ અકબરી બાલાજી ક્લાસીસ જામનગર યુટ્યુબમાં સર્ચ કરશો અથવા તમે આ વિડીયો જોશો, એમાં પણ જો તમે યુટ્યુબમાં ખોલીને જોશો તો નીચે લખેલું જ હશે ચેનલનું નામ. તો તમે પરેશ અકબરી બાલાજી ક્લાસીસ જામનગર નાખશો એટલે તમને 10મા ધોરણના અને 9માના ઘણા બધા વિડીયો મળશે. એમાંથી 10માના વિસ્તરણ અને અવયવ એના 8 વિડીયો મૂકેલા છે. વિસ્તરણ અને અવયવના 8 વિડીયો છે. તો એ તમે એક પછી એક જોતા જાજો, બધી રીતો એમાં આવી જશે. તો આ સમજવામાં સહેલું પડશે, ભલે ત્યારે જેટલું સમજાય જેટલું, પણ આ સમજવામાં સહેલું પડશે. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આ જોઈશું અને આના પછી આપણે એક સ્વાધ્યાય છે 2.5, થોડું મોટું છે પણ એ હવે આવતા ભાગમાં આપણે જોઈશું.